રાજકોટના કાલાવડ રોડ પર ટીઆરટી ગેમ ઝોનમાં તારીખ 25/5/2024ને શનિવારના રોજ સાંજે લાગેલી આગ હોનારતમાં બાળકો સહિત આશરે 30 વ્યક્તિઓના થયેલ અવસાન બદલ વડોદરા મહાનગરપાલિકાની આજ રોજ મળેલી સામાન્ય સભામાં ભારે દુઃખ અને શોકની લાગણી નોંધ લીધી. રાજકોટ ખાતે કાલાવડ રોડ પર આવેલ 3 માળના ટીઆરપી ગેમ ઝોનમાં હાલમાં ચાલી રહેલ વેકેશનને લીધે લોકોનો ધસારો વધારે હતો. તે દરમિયાન સાંજના સમયે વિકરાળ આગની હોનારત સર્જાયેલી હતી, જેમાં બાળકો સહિત આશરે 30 વ્યક્તિઓના અવસાન થયેલ હતા તથા ઘણા વ્યક્તિઓને શારીરિક ઈજા પહોંચી અને માનસિક તણાવગ્રસ્ત થયેલા હતા. આ કરુણ ઘટનાને કારણે માસૂમ બાળકો સહિત અનેક વ્યક્તિઓના પરિવારો દુઃખમાં ગરકાવ થઈ ગયા છે તથા તેમના પરિવારે સ્વજનને ગુમાવ્યા છે. આ ભયાનક હોનારતમાં જેઓએ પ્રાણ ગુમાવ્યા છે તેઓને આ સભા અંતઃકરણપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પી તેઓના આત્માને પ્રભુ ચિરશાંતિ બક્ષે એવી પ્રભુને પ્રાર્થના કરી છે અને જે કુટુંબીઓએ આ દુર્ઘટનામાં સહન કરવું પડ્યું છે તેઓ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે તથા તેઓ ઉપર આવી પડેલ આકસ્મિક દુઃખના આ સભા હૃદયપૂર્વક સહભાગી બને છે. જે નાગરિકો ઇજાગ્રસ્ત છે તેઓ જલ્દી સાજા થાય તેવી પ્રભુને પ્રાર્થના કરે છે. પ્રસ્તુત ઠરાવની નકલ સદગતના કુટુંબીજનોને મોકલી આપવા આ સભા મેયરશ્રીને સત્તા આપે છે. સદગતના માનમાં 2 મિનિટ મૌન પાળી અંજલિ આપી આજની સભા મોકૂફ રાખવાનું ઠરાવવામાં આવ્યું હતું. રિપોર્ટર રાહુલ રાજપૂત, વાયએનએન ન્યૂઝ, વડોદરા. રાજકોટના કાલાવાડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં તારીખ 25મી મેના શનિવારના રોજ લાગેલી આગની હોનારતોમાં બાળકો સહિત લગભગ 30 વ્યક્તિઓના અવસાન થયા છે. તે બદલ વડોદરા મહાનગરપાલિકાની આજ રોજ મળેલી સામાન્ય સભા ભારે દુઃખ અને શોકની લાગણી અનુભવે છે. સાથે આજની જે 2 સભા હતી તે આવતી 10મી તારીખ એટલે કે 10મી જૂનના રોજ બંને સભા મળવા પર આજે મુલતવી રાખવામાં આવી છે. Subscribe now and press the bell icon. Never miss an update.